એક જ દેશ એક જ કાયદો, એટલે કે જો કાલથી સરકાર એમ કહી દે કે લગ્ન હોય, છૂટાછેડા હોય કે પ્રોપર્ટી રિલેટેડ કોઈ વાત હોય તો હવે બધા માટે એક જ કાયદો લાગુ પડશે. તો શું તમે આના માટે તૈયાર છો? પણ આ કોઈ કલ્પના નથી. આ હમણાં જ સૌથી વધારે ચર્ચામાં ચાલી રહેલો એક કાયદો છે જેનું નામ છે યુનિફોર્મ સિવિલ કોડ, એટલે કે સમાન નાગરિક સંહિતા. હવે યુનિફોર્મ સિવિલ કોડ છે શું? તો કે સૌથી પહેલાં અત્યારે શું ચાલુ છે તો કે અત્યારે બધા ધર્મના અલગ અલગ પોતપોતાના લોઝ છે, જેમ કે હિન્દુ હોય, મુસ્લિમ હોય કે ક્રિશ્ચન ધર્મ પ્રમાણે પોતાના અલગ અલગ લોઝ એટલે કે અલગ અલગ કાયદા હોય છે, લગ્ન બાબતે હોય, છૂટાછેડા બાબતે હોય કે પ્રોપર્ટી બાબતે હોય. પણ યુનિફોર્મ સિવિલ કોડ શું કહે છે કે એક જ દેશ એક જ કાયદો, એટલે કે કોઈ પણ ધર્મના વ્યક્તિ હોય બધા માટે એક જ કાયદો લાગુ પડશે. તો હવે સમજીએ કે યુસીસી લાગુ થયા પછી ગુજરાતમાં શું શું બદલાશે. તો સૌથી પહેલાં લગ્નની જો વાત કરીએ તો બધા માટે સેમ લીગલ એજ રહેશે. ત્યાર પછી એકથી વધુ લગ્ન પર રોક આવી શકે છે. પછી છૂટાછેડાની જો વાત કરીએ તો બધા માટે સેમ પ્રોસેસ રહેશે અને તરત જ ડિવોર્સ એવો રૂલ છે ખતમ થઈ શકે છે. પછી વાત કરીએ પ્રોપર્ટીની તો દીકરા અને દીકરી બંને, દીકરો હોય કે દીકરી બંનેને સમાન હક મળશે, એટલે કે જેન્ડર ઇક્વાલિટી પર વધારે ભાર મૂકવામાં આવશે. હવે વાત કરીએ તો કે ઉત્તરાખંડ છે એ ઓલરેડી એને યુસીસી લાગુ કરી દીધું છે, એટલે કે ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ જે છે એનું બિલ છે ઓલરેડી પાસ થઈ ગયું છે. પણ હવે ગુજરાત છે બીજા નંબરનું રાજ્ય બન્યું જે યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા જઈ રહ્યું છે. હવે યુસીસી એ આજકાલનો વિચાર નથી. ભારતના સંવિધાન આર્ટિકલ 44માં ઓલરેડી લખેલું જ છે કે એક દિવસ દેશમાં યુનિફોર્મ લોઝ લાવવાના જ છે. પણ અત્યારે વધારે યુસીસી વિશે ડિબેટ એટલે ચાલી રહી છે કે અમુક લોકો એમ કહે છે કે યુસીસી લાગુ થવાથી એક સાચી સમાન ઇક્વાલિટી એટલે કે સમાનતા છે દેશમાં જળવાઈ રહેશે. પણ અમુક લોકો જ્યારે એમ કહે છે કે ધર્મ અને પરંપરા પર અસર કરશે. તો વિચાર કરો કે જો ભારતમાં એટલે કે આખા દેશમાં યુસીસી લાગુ થઈ જાય તો એ દેશને વધુ એક બનાવશે કે કોઈ નવા વિવાદ ઊભા કરશે? તમારો ઓપિનિયન શું છે કમેન્ટમાં જરૂર જણાવજો. થેન્ક યુ.